નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગાઈડમાં તમારું સ્વાગત છે। આજે આપણે લેવાયેલ સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈએ। એમાં વિભાગ એ, બી અને લાસ્ટમાં ડીનું સોલ્યુશન જોઈએ। બાકીનો વિડીયો પછી આપણે જોઈએ। 80માંથી 70 પ્રશ્નો આઈએમપી, મતલબ કે જે આઈએમપી વિડીયો આપણે બે બનાવ્યા હતા તેમાંથી 70 માર્ક્સનું તમારે આ બોર્ડની એક્ઝામમાં પૂછાયું, એ પ્રૂફ સાથે આપણે તેને જોઈશું। સૌથી પ્રથમ તો આજના પેપરનું સોલ્યુશન કરી લઈએ આપણે। તો વિભાગ એ કીર્તિ તોરણ વડનગર જવાબ આવશે, જરીકામમાં સુરત આવશે, સ્તંભલેખમાં બ્રાહ્મી લિપિ, એલિફન્ટા ધારાપુરી અને ભારતીય સંગ્રહાલય કોલકાતા જવાબ તમારો આવશે। ખરા ખોટામાં અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, આ વાક્ય ખોટું છે। દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય, વાક્ય સાચું છે। ગુજરાતના સરકાર દ્વારા કિશોરીઓનો પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ સાબાળો યોજના અમલી બનાવી છે, તે પણ વાક્ય સાચું છે। ગ્રામ પંચાયત અને નગરપાલિકા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે, આ વાક્ય પણ કેવું છે? સાચું। 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, આ વાક્ય ખોટું છે। ખાલી જગ્યા પર નજર કરીએ તો કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો કાવેરી નદી જવાબ આવશે તમારો। ગરીબી રેખાના ખ્યાલ સૌ પ્રથમ WHOના ન્યાયમિક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો બ્યુઆર્ડ ઓરે તમારો જવાબ એમાં આવશે। અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકાર આપ્યા હતા, તો કોણ હતું તે? જ્હોન ફ્રેન્કલિન કેનેડી તમારો જવાબ એમાં આવશે। ત્યાર પછી 14મા નંબરની ખાલી જગ્યા, હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું છે, તો સૌથી ડાબી બાજુ। ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે। ત્યાર પછી વિકલ્પો બીજા છે કે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો પંચમઢે જવાબ આવશે। નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો ઝીંગો જવાબ આવશે। ઝીંગો એક માછલીનો પ્રકાર છે। ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન, તો અમદાવાદ જવાબ આવશે। ગુજરાત સરકારે ગૃહ સુરક્ષા નિયમ 1988માં ક્યારે અમલમાં મૂક્યો, તો 18 ફેબ્રુઆરી 1988 જવાબ આવશે। દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય શું હોય છે, તો માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર કેવી થાય, ઓછી તે એ જવાબ તમારો આવશે। એક માર્ક્સના સવાલ છે, આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો, તો CAS। છોડના લીલા પાંદડાઓ કઈ ક્રિયાના માધ્યમથી હવાની કાર્બન લે છે, તો પ્રકાશ સંશ્લેષણ। સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણ ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે, તો આર્થિક ઉદારીકરણ જવાબ આવશે। એકલું ઉદારીકરણ લખ્યું છે, તો એ તમારો જવાબ સાચો। ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે, તો જળ બિલાડી જવાબ તેમાં આવશે। ત્યાર પછી વિભાગ સી અને ડી આપણે પછી જોઈએ। ત્યાર પછી આપણે જોઈએ આકૃતિવાળો। તો આ ચિત્ર શાનું, તો આ ચિત્ર છે તમારું કુતુબ મિનારનું, કયા શહેરમાં આવેલું છે, તો દિલ્હીમાં। કોણે તેનું સ્થાપત્ય કરાવ્યું, તો કુતુબુદ્દીન એબકે 1193માં તેની સ્થાપના કરી હતી। ત્યાર પછી તમારો નકશા, અને તમે તો અંદર પોઈન્ટમાં કરે છે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થી સુધી પહોંચવાનો કે જે આજે સામાજિક વિજ્ઞાનનું પેપર આપીને આવ્યા છે અને વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન તેને મળી રહે। તેથી વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।